हेलो स्टूडेंट्स, निरंजन स्कूलनी डीएलएस सिस्टम में आपनु स्वागत है। આપણે આજે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર એમાં આપણે જોઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 40મો પેજ નંબર 15। 40મા ક્વેશ્ચનમાં છે કે જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું શું કરે છે? તટસ્થીકરણ। જ્યારે 41માં જ્યારે એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય છે તો શું થાય છે? ત્યારે તટસ્થીકરણની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે। આપણે લખીએ કે જ્યારે એસિડિક અને બેઝિક દ્રાવણ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય છે, જ્યારે એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય છે ત્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે, જેમાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે, જેમાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે। જેમાં આપણે અત્યારે આની પહેલાંનો જે પ્રયોગ કર્યો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એક એસિડિક છે ને એક છે બેઝિક, આપણે પહેલાંનો પ્રયોગ જોયો એ જ રીતે। તો એમાં શું થયું? એ પ્રયોગ શેનો હતો? તટસ્થીકરણનો। તો એનું નિષ્કર્ષણ શું આવ્યું કે છેલ્લે શું આવે છે? 2NaCl + 2H2O। એટલે આ જે છે એ પાણી અને ક્ષાર જે છે એ જુદા પડે છે। હવે ક્ષાર વિશે નોંધ લખો। તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહે છે। ક્ષારની પ્રકૃતિ એસિડિક, બેઝિક કે તટસ્થ હોઈ શકે, બરાબર। હવે એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે। આ પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે। જુઓ, સમજીએ પાછું એક વખત। તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થ ઉત્પન્ન થાય છે, જેને ક્ષાર કહે છે। પાણી તો થાય જ છે, પણ ક્ષાર પણ થાય છે। એ ક્ષાર કેવો હોય? એસિડ પણ હોય, બેઝ પણ હોય કે તટસ્થ પણ હોય। અને આ જે તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં પાણી, ક્ષાર અને ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે। એટલે અહીંયા સૂત્ર આવશે એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર પ્લસ પાણી, અને ઉષ્મા ઉત્પન્ન થાય છે। એટલે ઉષ્મા એટલે થોડુંક ગરમ પાણી પણ હોય, એટલે આપણે કહેવાય ઉષ્મા। ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે। હવે વ્યાખ્યા આપો તટસ્થીકરણ। એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે। નીચે આપેલું તટસ્થીકરણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ પૂરું કરી સંતુલિત કરો। હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, તો એ શું આપશે? સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl એટલે મીઠું, સોડિયમ
ક્લોરાઇડ એટલે કે NaCl પ્લસ પાણી એટલે કે H2O. હવે રોજિંદા જીવનમાં તટસ્થીકરણ. આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, રાઈટ કે રોંગ? તો રાઈટ. હાઇડ્રોક્લોરિક એસિડ આપણા જઠરમાં શું કામ કરે છે? તો કે પાચન કરવાનું. આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો શું થાય છે? જો વધી જાય તો એસિડિટી થાય છે ને, તે કેટલીક વખત પીડાદાયક હોય છે. જો આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો આપણને એસિડિટી થાય છે. અને ઘણી વખત તે પીડાદાયક હોય છે. અને કેટલીક વાર તે પીડાદાયક હોય છે. હવે કારણ આપો. જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડ ગોળી લઈએ છીએ. શું કામ? તો કે જ્યારે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ વધી જાય છે ત્યારે આપણને એસિડિટી થાય છે. અને આથી પ્રતિ એસિડ ગુણ ધરાવતો એટલે કે બેઝ લેવો જોઈએ. એટલે એન્ટાસિડ ગોળી મિલ્ક ઓફ મેગ્નેશિયા નામનો બેઝ ધરાવે છે, જે વધુ પડતા એસિડ અને તટસ્થીકરણની પ્રક્રિયા કરી એસિડનું પ્રમાણ ઘટાડે છે. કારણ આપો. જ્યારે કીડી કરડે છે ત્યારે ચામડીમાં તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ. શું કામ? તો કે ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે. આ એસિડની અસરને દૂર કરવા માટે બેકિંગ સોડા તથા કેલેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ, જે ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય છે. 50મો, આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં કયું દ્રાવણ દાખલ કરે છે? તો અહીંયા ઉપર આવ્યું છે ફોર્મિક એસિડ. હવે કેલેમાઇનમાં ખાલી જગ્યા હોય છે. કેલેમાઇનમાં શું હોય છે? ફોર્મિક એસિડ, લેક્ટિક એસિડ, ઝીંક કાર્બોનેટ કે આપેલ તમામ. તો ઝીંક કાર્બોનેટ. હવે જોઈએ 52મો. રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે? રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન એસિડિક બની જાય છે. જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક ધરાવે તો છોડ પર શું અસર થાય છે? તો યોગ્ય વિકાસ થતો નથી. જો જમીન વધુ પડતી એસિડ કે બેઝિક હોય તો જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો છોડનો યોગ્ય વિકાસ થતો નથી. છોડનો યોગ્ય વિકાસ થતો નથી.
જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો શું કરવું? તો ક્વીમ લાઇમ કે સ્કેલ્ડ લાઇમમાં ભેળવવું જોઈએ. તેમાં કિક લાઇમ કે સ્ક્લેડ લાઇમ ભેળવવું જોઈએ. જો જમીન બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થ ઉમેરવા જોઈએ, કારણ કે જૈવિક પદાર્થો એસિડ મુક્ત કરે છે, જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે. 55મો, કારણ આપો. કારખાનાઓમાં નીકળતા કચરાને પાણીમાં વહાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે. તો શું કામ? તો કે તેમાંનો એસિડ માછલી તથા બીજા જીવોનો નાશ કરી શકે છે, એટલા માટે એને તટસ્થ કરવામાં આવે છે. ફેક્ટરીમાંથી નીકળતો કચરો સીધો પાણીમાં વહાવી દેવામાં આવે તો શું થાય? તો એમાં રહેલો એસિડ માછલી અને બીજા સજીવોનો નાશ કરી દે છે. આથી એસિડિક બનતા સજીવો પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી. એટલે ફેક્ટરીમાંથી નીકળતો કચરો સીધો પાણીમાં વયોડાવી દેવામાંથી કચરામાં રહેલો એસિડ જે સમુદ્રમાં રહેલી જે જીવસૃષ્ટિ છે એના માટે હાનિકારક છે. રોજિંદા જીવનમાં થતી તટસ્થીકરણની 2 પ્રક્રિયા સમજાવો. અપચો. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય છે તો અપચો થાય છે. કેટલીક વખત અપચો પીડાદાયક છે અને અપચાથી મુક્ત કરવા પ્રતિ એસિડ ગુણધર્મ એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ, જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે. તે વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ કરે છે. પછી કીડીનું કરડવું. કીડી જ્યારે કરડે ત્યારે ફોર્મિક એસિડ આપણા ચામડીની અંદર દાખલ કરે છે. આ અસરને દૂર કરવા બેકિંગ સોડા અથવા ક્લેમાઇન દ્રાવણને લગાવીને ચામડી પર ઘસવું જોઈએ, જે ઝીંક કાર્બોનેટ ધરાવે છે. હવે 58મો, ઘરની ચીજવસ્તુ સાફ કરવામાં, બારીના કાચ સાફ કરવામાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તે કેવી પ્રકૃતિ ધરાવે છે? તો તે બેઝ પર પ્રકૃતિ ધરાવે છે. જે લાલને ભૂરું કરે હંમેશા બેઝ હોય. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. બરાબર. બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે. સાચું કે ખોટું? તો ખોટું. અહીંયા આપણો ચેપ્ટર 5મો પૂરો થાય છે. અસ્તુ.